તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે। વાતાવરણ વરસાદથી ઠંડક ભર્યું બન્યું છે, ત્યારે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વસ્ત્રાપુર, માનસી સર્કલ, થલતેજ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે, ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારો છે વરસાદથી વધારે પ્રભાવિત થયા છે। ત્યારે વરસાદી માહોલ અમદાવાદમાં નોંધાઈ રહ્યો છે। અમદાવાદ શહેરમાં આજે ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે, ત્યારે વાતાવરણ પણ ઠંડક ભર્યું બન્યું છે। ત્યારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, ત્યારબાદ અચાનક વરસાદ પણ પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે મધ્ય ગુજરાતમાં આગાહી કરવામાં આવી હતી તે મુજબ વરસાદે આજે આગમન કર્યું હતું અમદાવાદમાં આજે વરસાદી માહોલ નોંધાયો છે। ત્યારે અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો હતો, ભારે પવન નોંધાયો છે। ત્યારે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જવા પામ્યું છે। ત્યારે એક બાજુ લોકોને બફારાથી રાહત પણ મળી છે। અમદાવાદ શહેરમાં ભારે બફારાનો અનુભવ થતો અને એવામાં વરસાદને કારણે લોકોને ઠંડકનો અહેસાસ પણ થઈ રહ્યો છે। અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે। તો અમદાવાદમાં જે રીતે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી તે મુજબ આજે અમદાવાદના ઘણા વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે વરસાદથી। વરસાદને લઈને આજે વાતાવરણ ખૂબ જ ઠંડક ભર્યું જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાયા છે। મૌલિક, જણાવશો, અમદાવાદમાં એટલે કે મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આગામી 7 દિવસની આગાહી હતી, ત્યારે આજે વધુ એકવાર અમદાવાદમાં વરસાદી માહોલ નોંધાયો છે। કેવો માહોલ વરસાદી છે અને કયા કયા વિસ્તારો વધારે વરસાદથી પ્રભાવિત થયા છે? મૌલિક, ભદ્રેશ, ઉત્તર ગુજરાતમાં વરસાદ છે તેને બેટિંગ કર્યા બાદ સાંજ પડતાની સાથે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે વરસ્યો હતો। અત્યારે હું એસજી હાઈવે પર ઉપસ્થિત છું અને ત્યાં વરસાદ છે તે થોડા સમય માટે વરસ્યો હતો। હવામાન વિભાગ છે તેના દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના 7 જિલ્લા અને ભારે વરસાદ છે તે વરસશે, સાથે 23 જિલ્લા છે ત્યાં પણ વરસાદ વરસવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અને આગાહીમાં અમદાવાદ છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। એટલે આ સાંજ પડતાની સાથે એસજી હાઈવેનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે, વરસાદની ઝાપટું છે તે જોવાનું હતું અને વરસાદી ઝાપટાના કારણે વાતાવરણ છે તેમાં ઠંડક પ્રસરી હતી। અમદાવાદ છે છેલ્લા અઠવાડિયા તે પડી રહ્યો છે અને તેના કારણે જે ગરમી હતી, જે અમદાવાદવાસીઓએ ગરમી સહન કરી હતી, તેનાથી વરસાદ આવતાની સાથે જ ગરમીથી રાહત મળી હતી। છેલ્લા અઠવાડિયાથી છૂટો છવાયો વરસાદ છે તે અમદાવાદમાં વરસી રહ્યો છે। જી બિલકુલ મૌલિક, અમદાવાદના શહેરી વિસ્તારમાં જે અમદાવાદ પશ્ચિમ વિસ્તારો છે તે વધારે પ્રભાવિત થતા જોવા મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલનો કોઈ અહેવાલ મળી રહ્યા છે? મૌલિક, આપણે ભદ્રેશ, અત્યારની વાત કરીએ તો અત્યારે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે। ગ્રામ્યના પણ કેટલાક વિસ્તાર છે ત્યાં વરસાદી ઝાપટા છે તે યથાવત છે। આ ખાસ વિરમગામ છે, સાણંદ છે, આ વિસ્તારમાં પણ ઝાપટા છે સમયાંતરે પડતા રહે છે। પરંતુ જે મેં કહ્યું તેમ અઠવાડિયાથી જે વરસાદ પડ્યો છે અમદાવાદ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં, તેના કારણે જે શહેરવાસીઓ આ ગરમીથી ત્રસ્ત હતા તેમને ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે રાહત મળી છે અને વાતાવરણ છે તેમાં પણ ઠંડક પ્રસરી છે। જે રીતે અમદાવાદમાં 2 દિવસ પહેલાં વરસાદ વરસ્યો હતો રાત્રિના સમયે, ત્યારે પણ લગભગ 1.5 થી 2 કલાકના વરસાદમાં અમદાવાદના મોટા ભાગના વિસ્તાર છે તે જળમગ્ન બન્યા હોય તે પ્રકારની સ્થિતિ થઈ હતી। અત્યારે પણ જે રીતે છૂટો છવાયો વરસાદ છે તે વરસી રહ્યો છે। હવામાન વિભાગે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે તે કરી છે અને આગામી સમયમાં પણ ભારે વરસાદ વરસી શકે છે, કારણ કે અમદાવાદના આકાશ પર કાળા ડિબાંગ વાદળો છે તે જોવા મળી રહ્યા છે। જી ભદ્રેશ, મૌલિક, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ વરસાદી માહોલ અમદાવાદમાં જામ્યો છે, પણ આપના રિપોર્ટિંગમાં એવા કોઈ રિપોર્ટ્સ આપને મળી રહ્યા છે કે હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર દ્વારા કોઈ આગોતરું આયોજન કરવામાં આવ્યું હોય? ભદ્રેશ, જે રીતે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ભારે વરસાદને લઈને ફાયર બ્રિગેડની ટીમ તે એલર્ટ પર હોય છે અને સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે પણ એલર્ટ પર હોય છે। જ્યારે પણ વરસાદની સ્થિતિ ઉદ્ભવે ત્યારે સતત જે કંટ્રોલ રૂમ છે પારડી ખાતે આવેલું, ત્યાંથી મોનિટરિંગ કરાય છે અને જ્યાં પણ આ પાણી ભરાય ત્યાંના સીસીટીવી ડાયરેક્ટ કંટ્રોલ રૂમને મળતા હોય છે।
અને જે કંટ્રોલ રૂમમાં જ્યાં પાણી ભરાવાના સીસીટીવી મળે ત્યારે તાત્કાલિક જ કોર્પોરેશનની ટીમ છે ત્યાં પહોંચે છે. એટલે તે પ્રકારની વ્યવસ્થા પહેલેથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. એટલે જ્યાં જ્યાં અમદાવાદના વિસ્તારો છે ત્યાં પાણી ભરાય ત્યાં ડાયરેક્ટ કોર્પોરેશનની ટીમ આ સીસીટીવી જોયા બાદ પહોંચતી હોય છે અને પહેલેથી જ કેટલીક જગ્યાએ જે ગટરના મેન હોલ છે તેની સાફ સફાઈની કામગીરી પણ કરવામાં આવતી હોય છે. પરંતુ જે રીતે 1 થી 1.5 કલાકના વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાતા હોય છે તે ચોક્કસથી કોર્પોરેશનની કામગીરી પર પણ સવાલ કરતી હોય છે. પરંતુ મેં કહ્યું તેમ કોર્પોરેશનની ટીમ જ્યારે પણ વરસાદ આવે ત્યારે જે અંડરબ્રિજ હોય કે પછી અન્ય વ્યવસ્થા હોય તે ખોલવાની વ્યવસ્થા હોય આ તમામ વ્યવસ્થા સાથે કોર્પોરેશન સંકળાયેલું હોય છે. જેમ કે વાસણા બેરેજના દરવાજા ખોલવાની વાત હોય, અંડરબ્રિજના પાણી ભરાવથી અંડરબ્રિજ બંધ કરવાની વાત હોય કે પછી પાણી ભરાયેલા જગ્યા છે ત્યાં ઝડપથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની વાત હોય, આ તમામ તૈયારીઓ છે તે કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે કરવામાં આવતી હોય છે. બિલકુલ મૌલિક, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ઘણા વિસ્તારો વરસાદથી હાલમાં પ્રભાવિત થતા જોવા મળી રહ્યા છે. એવામાં આગોતરું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવા પણ અમારા સંવાદદાતાએ રિપોર્ટ્સ આપ્યા છે.